નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી ડેલી કરંટ અફેર એનાલિસિસમાં, જ્યાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી માટે આપણે ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈએ છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 17 અને 18 જુલાઈ ધ હિન્દુ એનાલિસિસની અગત્યની જે ઇન્ફોર્મેશન છે એની હું ચર્ચા તમારી સાથે કરવાનો છું. અગત્યની ન્યૂઝ જોશું. એનાલિસિસનું નોટિફિકેશન તમને ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલની અંદર મળી રહેશે, જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એ તમે જોઈન કરી લેજો. એપ્લિકેશનમાં પણ તમે આ કરંટ અફેર એક સાથે જોઈ શકો છો. એપ્લિકેશનમાં ફ્રી ઓફ કોસ્ટ અવેલેબલ છે, તો એની પણ લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ખાસ આપણે આ ન્યૂઝ જોઈએ છીએ, અને ન્યૂઝમાં જે અગત્યના ટોપિક હોય એ જીએસના કયા પેપરમાં પૂછાઈ શકે છે એની ચર્ચા હું તમારી સાથે કરું છું, જેથી તમને આ ઇમ્પોર્ટન્સ માહિતી જે છે એ તમને ખ્યાલ આવી જાય. તો શરૂઆત કરીએ પહેલા ન્યૂઝની. તો કર્ણાટક વિધાનસભાની અંદર કર્ણાટક ગવર્મેન્ટ 50% લોકલ મેનેજમેન્ટને લઈને બિલ લાવી રહ્યું છે. એની અંદર એવું છે, જેટલી પણ કોર્પોરેટ કંપની છે કર્ણાટકની અંદર, બેઝિકલી એનું મેઇન જે સિટી વાત કરીએ બેંગ્લોર છે, તો એની અંદર તમારે 50% લોકલ લોકોને લેવાના. આવી જાહેરાત થવાની સાથે જ તે મતલબ આ 17 જુલાઈ ધ હિન્દુ એનાલિસિસ છે. 18 જુલાઈમાં જ તે કોર્પોરેટ કંપનીનું એટલું પ્રેશર સરકાર ઉપર આવ્યું કે સરકારે અત્યારે બિલને અટકાવીને રાખ્યું છે. આની ચર્ચા આપણે 18 જુલાઈ વાળું જે ડિટેલ એનાલિસિસ આપેલું છે એની અંદર આપણે જોશું. ખાલી બેઝિકલી એટલું યાદ રાખો, આ બિલની અંદર શું પ્રસ્તાવ હતો કે માની લો કોઈ કંપનીની અંદર જે પણ એમ્પ્લોય લેવાના છે નોકરી માટે, એમાં 50% લોકલ હોવા આપણે કર્ણાટકના જ. 50% તમે બહારના લઈ શકો છો, 50% લોકલ હોવા જોઈએ. લોકલની વ્યાખ્યા પરિભાષિત કરેલી હતી કે આપણે લોકલ ગણશું કોને, તો એવા વ્યક્તિ જે 15 વર્ષથી કર્ણાટકમાં રહેતા હોય, કન્નડ ભાષા બોલતા હોય, લખતા આવડતી હોય, તો આપણે લોકલ ગણશું. મતલબ ગમે એટલા વર્ષથી રહેતા હોય, કન્નડ ભાષા ન આવડતી હોય તો આપણે એને લોકલ નહીં ગણીએ. તો આનો બહુ લેવલે વિરોધ થયો, કારણ કે બેંગ્લોરની અંદર જે કંપની છે મેક્સિમમ આઈટી કંપની છે, ભારતીય છે, ફોરેનર છે. એની અંદર એમ્પ્લોય ભારતીય છે, ભારતના બહારના હોઈ શકે છે, અલગ અલગ જગ્યાએથી સ્પેશિયાલિસ્ટ હોઈ શકે છે. એવું બિલકુલ જરૂર નથી કે લોકલ લોકોને જ લેવામાં આવે. તો કોર્પોરેટ પ્રેશરને લીધે સરકારે, કર્ણાટક સરકારે બિલ અટકાવી રાખ્યું. ગઈકાલના કરંટ અફેર એનાલિસિસમાં પૂજા ખેડકરનું જે આઈએસ ઓફિસર તરીકે પોસ્ટિંગ અને એને લઈને જે કોન્ટ્રોવર્સી હતી એની મેં ચર્ચા કરી હતી. અને આની ઉપર એક ડિટેલ વિડીયો ઇન્ફોર્મેશન હું યુટ્યુબમાં લાવવાનો છું. યુપીએસસી સ્કેમને લઈને ઘણી બધી મિસઇન્ફોર્મેશન સ્પ્રેડ થઈ રહી છે એ બાબતમાં. ત્યારે આ બધી ઇન્ફોર્મેશન એક સાથે જોઈ લઈશું કે કઈ રીતે ફેક સર્ટિફિકેટ, ડિસેબિલિટીનું અને ઓબીસી સર્ટિફિકેટ, બરાબર, બંને મતલબ મિસયુઝ કર્યો છે. બેઝિકલી જે પણ બેનિફિટ મળતો હોય એક વ્યક્તિને અને યુપીએસસી જે પ્રોવાઈડ કરે છે એના લૂપહોલનો મિસયુઝ કરેલો છે. તો એ આપણે ડિટેલ ઇન્ફોર્મેશન જોશું. સરકારે 2 સુપ્રીમ કોર્ટના જજોની નિયુક્તિ કરી છે. તો હાલમાં ટોટલ 34 જજીસ જે ફૂલ સ્ટ્રેન્થ છે સિવિલ સુપ્રીમ કોર્ટની અંદર એક મુખ્ય ચીફ જસ્ટિસ હશે અને 33 અન્ય જજીસ હશે. ટોટલ 34 જજો. તો હાલમાં 34 જજ છે એ પૂર્ણ થયા છે. જુલાઈ મહિનો છે. નેક્સ્ટ મંથમાં 2 વેકેન્સી થવાની છે પાછી. પોલિટીનો ટોપિક છે. સુપ્રીમ કોર્ટ વાળો લેક્ચર, સુપ્રીમ કોર્ટ વાળા લેક્ચર આપણે ન જોયો તમે યુટ્યુબમાં તો જોઈ લેજો. મેક્સ ટુ મેક્સ 65 વર્ષ સુધી કોઈ પણ વ્યક્તિ સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે કાર્ય સંભાળી શકે છે. અને ટેન્યુઅર અને 65 વર્ષ જે પણ મેક્સિમમ હોય ત્યાં સુધી અપોઇન્ટ કોણ થઈ શકે છે? જેને 5 વર્ષ હાઈકોર્ટમાં જજ તરીકે કામ કર્યું હોય, કે 10 વર્ષ હાઈકોર્ટમાં વકીલાત કરેલી હોય, અથવા રાષ્ટ્રપતિની મતે, પ્રેસિડેન્ટના મતે એ ન્યાયવિદ હોય, તો એ સુપ્રીમ કોર્ટના જજ બની શકે છે. હવે નેક્સ્ટ ટર્મમાં જે 2 સુપ્રીમ કોર્ટના જજ છે એ નિવૃત્ત થવાના છે. એમાં એક ચંદ્રચૂડ છે, સીજીઆઈ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. તો આપણને નેક્સ્ટ મંથમાં નવા સીજીઆઈ આપણને જોવા મળશે. સીજીઆઈ નક્કી કરવાનો પણ એક રૂલ્સ છે કે જે સૌથી વરિષ્ઠ જજ હશે આ બધામાં એ સીજીઆઈ બનશે. તો આ મોસ્ટ એમ્પી ટોપિક છે, જ્યુડિશરી પોઈન્ટ ઓફ વ્યૂ. હવે અહીંયા એક ડેટા આપેલી છે. ડેટા તમને ઇન્ટરનલ સિક્યુરિટીના ટોપિકમાં, નક્સલી, મિલિટન્ટ, ટેરરિસ્ટ ના ટોપિકમાં કામ લાગશે. ઇન્ટરનલ સિક્યુરિટી જીએસ પેપર 3 ડેટા આપેલો છે. જમ્મુ એન્ડ કાશ્મીરમાં જેટલા પણ આપણા જવાનો છે શહીદીને લઈને, તો 40% જે જવાનો શહીદ થયા છે એ થયા છે જમ્મુમાં. અને રેસ્ટ મતલબ સૌથી વધારે શહીદ થવા વાળા આપણા સિક્યુરિટી ફોર્સ
જમ્મુ અને કાશ્મીરમાંથી થયા છે, અને એમાંથી પણ 40% જમ્મુમાં થયા છે, રેસ્ટ કાશ્મીરમાં થયા છે. તો સિક્યુરિટી પોઈન્ટ ઓફ વ્યૂ જે આપણો ડિફેન્સ ખર્ચ છે એ વધે છે. તો મિલિટન્ટને લીધે ટેરરિસ્ટ આવે. ટેરરિસ્ટ કોને કહેશું? એવા લોકો જે વિદેશી છે અને ભારતની ભૂમિ ઉપર આતંક ફેલાવે છે, એને આપણે ટેરરિસ્ટ કહેશું. મિલિટન્ટ જે ભારતીય જ છે ને ભારત માટે તે વિરોધ કરે છે, ભારતની સરકારની સામે પડે છે, એને આપણે વિદ્રોહી કહેશું, મિલિટન્ટ. તો નોર્થ ઇસ્ટ પછી છત્તીસગઢ જેટલું રેડ કોરિડોર છે અને જમ્મુ કાશ્મીર મેઇન એરિયા છે કે જ્યાં મિલીભગત છે બધી ટેરરિસ્ટ અને મિલિટન્ટની, જેમાં સિક્યુરિટી પોઈન્ટ ઓફ વ્યૂ કામ કરવાનું. ખાલી ડેટા તમારે ધ્યાનમાં લેવાનું છે બેઝિકલી, કે કયા સિક્યુરિટી ફોર્સિસને લઈને ક્યાં ક્યાં સમસ્યા થઈ રહી છે. પછી જે છે એ ન્યૂઝ છે ઇન્ફ્લેશનને લઈને. હાલમાં મોન્સૂન સિઝન, વરસાદ સારો પડશે તો જે ફૂડ ઇન્ફ્લેશન જે વધે છે, ઓલ ઓવર કોર ઇન્ફ્લેશન જોઈએ ભારતનું તો એ કંટ્રોલમાં છે, પણ ફૂડ ઇન્ફ્લેશન વધી રહ્યું છે અને જે ફ્યુલ ઇન્ફ્લેશન છે એ પણ વધી રહ્યું છે. ડિપેન્ડ ઓન ડિમાન્ડ. તો આને આપણે ઓવરકમ કઈ રીતે કરી શકશું? તો બેઝિકલી ભારત એક ખેતી પ્રધાન દેશ છે, તો વરસાદ સારો પડશે, પાક સારો આવશે, ઉત્પાદન સારું થશે, તો ઓટોમેટિકલી જે ડિમાન્ડ અને સપ્લાય જે ભાવ વધારે, આમાં કેવું હોય, ડિમાન્ડ વધારે હોય, સપ્લાય ઓછી હોય તો પ્રાઇસ વધશે. ડિમાન્ડ ઓછી છે, સપ્લાય વધારે છે, તો ભાવ ઘટશે. ડિમાન્ડ ને સપ્લાય બે સેમ છે તો ભાવ સ્થિર રહેશે. તો આ જે ચેઇન છે ડિમાન્ડ સપ્લાય વાળી, તો એની અંદર જે પ્રોડક્ટ છે જેને લીધે ભાવ વધે છે, રાજ્ય વાઇઝ પ્રોડક્શનને લઈને ડેટા આપેલા છે. તો જો સારું ઉત્પાદન થશે તો ફૂડ ઇન્ફ્લેશન કંટ્રોલમાં આવી જશે. તો એ ઇન્ફોર્મેશન અહીંયા શેર કરેલી છે. બેઝિકલી જે 17 જુલાઈ વાળું ધ હિન્દુ એનાલિસિસ છે એની અંદર બેઝિક ન્યૂઝ થઈ ગઈ. હવે વાત કરીએ કર્ણાટક ની અંદર જે 50% લોકલ ને જોબ પર રાખવાની જે વાત હતી અને કોર્પોરેટ પ્રેશરને લીધે હાલમાં આ બિલને અટકાવવામાં આવ્યું છે. તો હંમેશા યાદ રાખજો, જો દરેક રાજ્ય આવું કરવા લાગશે તો લોકો માટે તકલીફો વધશે. હવે તકલીફ ના વધે એના માટે જરૂરી શું છે કે કોઈ પણ રાજ્ય આવું બિલ ન લાવે. એનું કારણ હશે, ભારતમાં એવા રાજ્ય છે, મતલબ ભારતને આપણે વચ્ચેથી ભાગ કરીએ વેસ્ટ અને ઈસ્ટ, તો વેસ્ટ સાઈડ એવા રાજ્ય છે, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, આ બધા સદ્ધર રાજ્ય છે. એની સામે ઈસ્ટમાં વાત કરીએ તો યુપી, બિહાર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, કાશ્મીર, અમુક મતલબ એવા કે જ્યાં એમ્પ્લોયમેન્ટ નથી, એ લોકો નોર્થ ઇસ્ટ, આ બધા એમ્પ્લોયમેન્ટ માટે આ બધા રાજ્યમાં આવતા હોય જોબ માટે. મતલબ કાલ ઉઠીને કર્ણાટક એવું બિલ લાવે, પછી ગુજરાત લાવે, મહારાષ્ટ્ર લાવે, પછી હરિયાણા લાવે, દાખલા તરીકે દિલ્હી લાવે, તો લોકો જે મૂળ રાજ્યના લોકો હશે એ કામ જ નહીં. અને આનાથી મતલબ કન્ડિશન સ્ટેબલ નહીં થાય, ઉલટી અનસ્ટેબલ થઈ જશે અને વર્કરો ઘટી જશે, મોંઘવારી વધી જશે. તો આની નેગેટિવ ઇમ્પેક્ટ આવશે. આ યોગ્ય નથી. આની માટે થઈને જીએસ પેપર 2, જીએસ પેપર 3, ઇકોનોમી અને પોલિટી બંનેમાં ક્વેશ્ચન આવી શકે છે કે કોઈ રાજ્ય એવું બિલ લઈને આવે કે ભાઈ મારા રાજ્યમાં, મારી કંપનીમાં મારા લોકોને જ લેવાના, મતલબ લોકલ લોકોને જ લેવાના, તો એ કોઈ દિવસ બેનિફિશિયલ રહેશે નહીં. એનું કારણ છે ઘણા બધા રાજ્યમાં એવું બની શકે, ઘણા બધા લોકો હોય અવેલેબલ ના હોય, અને અવેલેબલ હોય તો એ ઓછા પ્રાઇઝે કામ કરવા તૈયાર ના હોય. ઓછા પ્રાઇઝે કોઈ પણ કંપનીમાં એમ્પ્લોય, મતલબ જે નોકરી કરે છે એ ઓછા પૈસા એ નોકરી કરે છે, ત્યારે અમુક લેવલની પ્રાઇસ છે એ આપણે સસ્ટેન કરી શકીએ છીએ. હવે માની લો કે ભાઈ લોકલ લોકો તો રહેશે, પણ જ્યાં સામાન્ય લોકો 10 કે 12 હજારમાં કામ કરતા હશે ત્યાં લોકલ લોકો 20,000 રૂપિયા માંગશે. તો આનાથી ઓવરઓલ જે પ્રોડક્શન કોસ્ટ છે વધી જશે. એનો ભોગ કોણ બનશે? એનો ભોગ ત્યાંની લોકલ લોકો જ બનશે. કારણ કે જે વસ્તુ બની કે જે વસ્તુ જ્યાં બનતી હોય ત્યાં એનો મોર દેન 20 to 50% સ્ટેક હોય યુઝ થવાનો. તો એ નેગેટિવ ઇમ્પેક્ટ નાખશે રાજ્ય વચ્ચે. ઓકે, મતલબ બે રાજ્ય વચ્ચે કોમ્પિટિશન થઈ જશે ને. કાલ ઉઠીને કર્ણાટક એવું કરશે તો ગુજરાત કરશે, ગુજરાત કરશે તો મહારાષ્ટ્ર કરશે, બરાબર? પેન્ડોરા બોક્સ જેવું થઈ જશે.
તો આ વસ્તુ ન થાય એના માટે ટ્રાય કરી, પણ રાજ્ય સરકાર કરી શકે છે, મતલબ સરકાર કરી નથી શકતી એવું નથી, અને એની નેગેટિવ ઇમ્પેક્ટ છે, પણ રાજ્ય ન કરે તો જ સારું. આવું હરિયાણામાં પણ આની પહેલા ટ્રાય કરવામાં આવી હતી, પણ આવું ના કરવામાં આવે તો જ સારું, અમુક લેવલે એટલીસ્ટ. અને સામાન્ય લેવલે તો અમુક લોકો ત્યાંના લોકલ હશે જ તે, પર્સન્ટેજમાં વાત કરીએ તો મોટા લેવલે આ ના જાય એ વ્યવસ્થા થાય તો વધારે સારું. હવે અગ્નિવીરને લઈને એક ખુશી સમાચાર છે. તો અગ્નિવીરમાં આપણે જોયું હતું કે ભાઈ જેટલા પણ લોકો અગ્નિવીરમાં 4 વર્ષ સેવા આપશે એમાંથી બધાને આગળ મોકલવામાં નહીં આવે. તો હવે જે 4 વર્ષ અગ્નિવીર તરીકે આર્મી ટ્રેનિંગ લઈને આવ્યો છે એ વ્યક્તિ પાસે કોઈ સ્કિલ નહીં હોય, ખાસ કરીને કોર્પોરેટ કંપનીમાં કામ કરવા માટે. તો હરિયાણાના મુખ્યમંત્રી એમના માટે જે પોલીસ રિક્રુટમેન્ટ છે અને બીજી સિક્યુરિટી પર્સનની જે રિક્રુટમેન્ટ હોય એઝ અ ગાર્ડ, તો એની અંદર 10% રિઝર્વેશન આપવાની વાત કરે છે ફોર અગ્નિવીરની. તો એક સારી વાત છે, સારી પહેલ છે, બરાબર. યાદ રાખો, એઝ અ યુપીએસસી આસ્પિરન્ટ તમારે ઘણી બધી વસ્તુ સારી હશે કોઈ રાજ્યની, તો એને પ્રમોટ કરવાની છે. ઘણી વસ્તુ ખરાબ છે તો એને ક્રિટિસાઇઝ કરવાની છે, બંને તમારે કરવાની છે, ડિપેન્ડ ઓન ફેક્ટ્સ. આનાથી શું થશે કે ભાઈ અગ્નિવીર તરીકે, હાલાકી આની અંદર વ્યવસ્થા બહુ સારી છે કે જે પણ અગ્નિવીરને છૂટા કરવામાં આવશે એની પાસે પૈસા હશે, એ સ્કિલ શીખી શકશે કે કોઈ બિઝનેસ તૈયાર કરી શકશે. પણ જેને જોબ જ કરવી છે તો એને જોબ કરવા માટે આ ટાઈપની કોઈ આર્મી પર્સન છે, ફિઝિકલ બોડી ફિટ હશે, તો એ પોલીસ ભરતી માટે યોગ્ય થઈ જશે. હાલાકી એની ઉંમર ઘણી બધી વધારે હોઈ શકે, ડિપેન્ડ ઓન કયા વર્ષે એનું અગ્નિવીર તરીકે સિલેક્શન થાય છે એના ઉપર આધાર રાખશે. તો પોલીસ ભરતીની અંદર એ જઈ શકશે. તો આ વસ્તુ અન્ય રાજ્ય પણ અપનાવી શકે છે. સૌથી વધારે જે અગત્યની ન્યૂઝ છે એ છે ચાંદીપુરા વાયરસ, જેને લીધે અત્યારે ગુજરાતમાં બાળકોનું મૃત્યુ થઈ રહ્યું છે. તો આની અંદર હંમેશા મેં તમને પહેલા વાત કરી છે, તમને જ્યારે પણ કોઈ રોગ આવે તો એ તમારે રોગની બેઝિક ઇન્ફોર્મેશન શું યાદ રાખવાનું કે આ રોગ થાય છે કોના લીધે. તો નામ ઉપરથી જ ખ્યાલ આવ્યું છે, ચાંદીપુરા, COVID-19 જે બધા છે તો વાયરસ છે. આ વાયરસની અંદર મેન કોઈ ઘણી વખત એવું હોય કે કોઈ એક પર્ટિક્યુલર ઓર્ગન ઉપર ટાર્ગેટ કરતા હોય, અને ઘણા જનરલ હોય, જેમ કે ડેન્ગ્યુ છે તો જનરલ છે, પણ આ ચાંદીપુર વાયરસ છે એની અંદર મગજ જે છે, બરાબર, મગજ ઉપર અસર થાય છે, મગજમાં સોજો આવે છે. અને વાયરસ છે તો સામાન્ય શરદી, ખાંસી, તાવ, ઉધરસ આ બધું જોવા મળશે. અને આ બાળકોમાં સૌથી વધારે થાય છે. અને આનો ફેલાવો થાય છે મચ્છરના કરડવાથી. ચાંદીપુર વાયરસ કેરી કરતા મચ્છર હશે, કરડશે, તો એનાથી આ રોગ થશે. બાળકોમાં સૌથી વધારે થાય છે. મગજમાં સોજો આવે છે, બાકી નોર્મલ સિમ્ટમ્સ આપણે જોયા. અને બહુ સિવિયર કન્ડિશનમાં મૃત્યુ પણ થાય છે અને કોમામાં પણ જતા રહે છે. તો આનો ઉપદ્રવ બહુ સમય પહેલા, હકીકતે આ જે ચાંદીપુરા નામ એને મળ્યું છે એ મહારાષ્ટ્રના અંદરથી એને મળેલું નામ છે, જે સૌથી પહેલાનો વાયરસ આઈડેન્ટિફાઈ થયો તો 1965. એ બાદ ફરીથી આનો ઉપદ્રવ અત્યારે ગુજરાતમાં જોવા મળે છે. કન્ફર્મ 2 કેસ છે વાયરસની આઈડેન્ટિટી થઈ હોય એના આધારે. અને આને બચવા માટેના ઉપાય શું છે, તો માની લો કોઈને ઇન્ફેક્શન થઈ ગયું છે, તો આપણી પાસે વાયરસને મારવા માટે કોઈ દવા નથી, વેક્સિન નથી અત્યારે, કે નથી કોઈ દવા, એન્ટીવાયરલ ડ્રગ હોતી નથી. તો આપણે બેઝિકલી આના ટ્રીટમેન્ટ આપણે કઈ રીતે કરીએ છીએ, તો તાવ આવેલો હોય તો તાવને ટાર્ગેટ કરીએ, ઉલટી, બરાબર, બોડીમાં કોઈ પ્રોબ્લેમ હોય તો એને આપણે સોલ્વ કરવા ટ્રાય કરીએ છીએ. બીજા આપણે એવા સપ્લિમેન્ટ આપીએ છીએ કે જેથી રોગ પ્રતિકારક શક્તિ વધે અને આપણી બોડી વાયરસ સામે લડે અને આપણે એમાંથી બહાર આવે. જનરલ આ તો વાત થઈ ગઈ એની કે જેને ઇન્ફેક્શન થઈ ગયું છે. નથી થયું એ કઈ રીતે કરીએ છીએ, તો પૂરા કપડાં પહેરે, મચ્છર હોય, મચ્છર રાતે સુવે તો મચ્છરદાનીમાં સુવે, મચ્છર ના કરડે એવા ઉપાય કરે. કારણ કે બેઝિકલી આ મચ્છર કરડવાથી થાય છે. બીજું આ થાય છે કે એવા કોઈ પણ પ્રાણી કે જેને આનું ઇન્ફેક્શન હોય તો એની બોડી ફ્લુઇડ ટચ થવાથી અથવા કન્ટામિનેટેડ આવું વાયરસ વાળું બ્લડ હોય એ તમને ટચ થાય તો આ બધા પ્રિકોશન તમારે લેવા પડશે. આનું સ્પ્રેડિંગ થઈ રહ્યું છે પણ એક જ એરિયાથી થઈ રહ્યું છે, તો બીજા એરિયામાં ના ફેલે એના માટે પ્રશાસન ટાર્ગેટ કરી રહ્યું છે. કઈ આપણે પ્રિકોશન આપણે લેશું.
હવે એક આ બેઝિક ન્યૂઝ છે. ન્યૂઝ એ રીતે યાદ રાખો, સેન્ટરે એક ગાઈડલાઇન્સ જાહેર કરી છે. જે એલજીબીટી કોમ્યુનિટીના જે કેદીઓ છે એની સાથે કોઈ ભેદભાવ ન થાય, કોઈ અમાનુષી વાળું કોઈ કૃત્ય ન થાય, એના પરિવાર વાળા એને મળવા આવે તો મળવા ના દે, આવી જે અને કોઈ સેક્સ્યુઅલ હરેસમેન્ટ ન થાય એવું જેલની અંદર આવા કેદીઓને વ્યવસ્થા કરે. બેઝિકલી આ ગાઈડલાઇન્સ જાહેર થઈ છે. તો ન્યૂઝ બેઝ યાદ રાખજો. એલજીબીટી કોમ્યુનિટીને લઈને ઘણા સમયથી ઘણી બધી એક્ટિવિટી ચાલે છે, પણ કોઈ ક્વેશ્ચન બન્યો નથી. ભવિષ્યમાં બની શકવાની પૂરેપૂરી ચાન્સીસ છે. તો કોઈ પણ ઇન્ફોર્મેશન તમારે છોડવી. પેરિયાર ટાઈગર કન્ઝર્વેશનની અંદર ફાઇનાન્શિયલ ઇનરેગ્યુલેરિટી ચાલે છે. ઇનરેગ્યુલેરિટી આપણા માટે કામ નથી. આપણા માટે જે પણ ટાઈગર રિઝર્વ હોય અથવા અન્ય કોઈ પણ રિઝર્વ હોય એની ઇન્ફોર્મેશન આપણા માટે કામની હોય છે, જીઓગ્રાફી અને એન્વાયરમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ. તો જેનું પણ નામ કરંટ અફેરમાં આવે તો બેઝિકલી એની બધી ઇન્ફોર્મેશન તમારે સ્ટડી કરવા માટે ટ્રાય કરવાની, જે તમને એક્ઝામમાં ઉપયોગી થશે. હવે એક રેલ દુર્ઘટના હતી કાંચનજંગા એક્સપ્રેસની અંદર. તો આની અંદર કેવું હતું, એનું એક એનાલિસિસ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો. આ દુર્ઘટના થવાનું જે મુખ્ય કારણ હતું એ હતું વોકી ટોકી. વોકી ટોકી મતલબમાં વાયરલેસ કોમ્યુનિકેશન હોય ને, તમે ઘણી વખત જોતા હોય તો સિક્યુરિટી એજન્સી વાળા વોકી ટોકીમાં વાત કરતા હોય, પોલીસે કરતા હોય, તો આવી રેલવેમાં હોવી પડે. હવે આની અંદર શું હોય, ગવર્મેન્ટ, ભારત ગવર્મેન્ટ એક લિસ્ટ જાહેર કરે, મેક ઇન ઇન્ડિયા, મતલબ એની અંદર લિસ્ટની અંદર જે પ્રોડક્ટનું નામ હોય કે ભારતમાં બનતી હોય એ જ પરચેસ કરી શકાય. તો જે વોકી ટોકી જે છે અત્યારે એ ભારતીયમાં અવેલેબલ નથી, તો એનો પરચેસ નહોતું કરવામાં આવ્યું રેલવે દ્વારા, ના આખી દુર્ઘટના ઘટી. તો અત્યારે ઇન્ડિયન રેલવેએ આ રૂલ્સમાં જરાક છૂટછાટ આપી છે કે ભાઈ તમે વિદેશી પણ વોકી ટોકી લઈ શકો છો જો ભારતીય મેડ ઇન ઇન્ડિયન વોકી ટોકી અવેલેબલ ના હોય તો. પણ આવું સરકાર કરે છે શા માટે? તો ઘણી વખત એવું થાય છે વિદેશી કોઈ પ્રોડક્ટ લઈએ તો એની અંદર બિલ કંઈક અલગ હોય અને અસલ પેમેન્ટ અલગ હોય, કરપ્શનના ચાન્સીસ વધતા હોય છે. બેઝિકલી મેક ઇન ઇન્ડિયા વાળી જે પ્રોડક્ટ હોય એ પણ ગવર્મેન્ટ સાઇટ ઉપર લિસ્ટેડ હોય, એમાંથી પરચેસ કરે એટલે એકચ્યુઅલ કોસ્ટ જે હોય એ આપણને ખ્યાલ આવે. એના માટે વ્યવસ્થા કરેલી હતી, પણ ઘણી વખત ઘણી વ્યવસ્થા બીજી જગ્યાએ આ રીતની સમસ્યાનું પણ કારણ બનતી હોય છે. હવે સરકારે એનું જે કેપિટલ એક્સપેન્ડિચર છે Q1 એ યોગ્ય રીતે કરી નથી શક્યું. એનું અહીંયા કારણ આપેલ છે. કારણ બેઝિકલી એવું છે, ઇલેક્શન હતું, લોકસભા ઇલેક્શન અને ઘણા બધા રાજ્ય ઇલેક્શન, વિધાનસભાના ઇલેક્શન હતા. એના લીધે સરકાર અને રાજ્ય ઇલેક્શનમાં વ્યસ્ત હતા. તો કેપિટલ એક્સપેન્ડિચરમાં જે થવું પડે એ એક્સપેન્ડિચર થયું હતું. કેપેક્સ કહેવાય છે કેપિટલ એક્સપેન્ડિચર. એક્સપેન્ડિચર બે પ્રકારના હોય, રેવન્યુ એક્સપેન્ડિચર અને કેપિટલ એક્સપેન્ડિચર. એમાં કેપિટલ એક્સપેન્ડિચર હોય એને પોઝિટિવ ગણવામાં આવે. ઇકોનોમીનો ટોપિક છે જીએસ પેપર 3 માટે. સરકાર જેટલું પણ કેપિટલ એક્સપેન્ડિચર કરે એની અંદર સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખર્ચ કરે એ લોકો માટે બહુ બેનિફિશિયલ અને ઉપયોગી નીકળે અને એ વધારે બેનિફિટ પ્રોવાઈડ કરે. પણ આ Q1માં સરકાર ઇલેક્શનમાં વ્યસ્ત હોવાને લીધે જે કેપિટલ એક્સપેન્ડિચરની અમુક અમાઉન્ટ આપેલી છે, યાદ રહી તો ટ્રાય કરજો, નહીં તો સ્કીપ કરજો, કારણ કે એક ક્વાર્ટરનું નહીં પૂછે, તમને ઓવરઓલ પૂછાશે આખા વર્ષનું. તો કેપિટલ એક્સપેન્ડિચર જેટલું સરકાર કરશે આટલી સરકારની પ્રોડક્ટિવિટી અને લોકોને જે બેનિફિટ મળતા હોય વધે. દાખલા તરીકે સ્કૂલ બનાવે, કોલેજ બનાવે, રસ્તા બનાવે, ફ્લાયઓવર બનાવે, રેલવે કોરિડોર બનાવે. તો આનો લાભ લાંબો સમય સુધી ચાલે. કેપિટલ એક્સપેન્ડિચર પોઝિટિવ બને. એની સામે રેવન્યુ એક્સપેન્ડિચર જેટલું ઓછું હોય એ વધારે સારું. હવે એશિયન ડેવલપમેન્ટ બેંકે ભારતનો જે ગ્રોથ રેટ છે એનું અનુમાન લગાવેલું છે કે ભાઈ ભારતનો જે ટોટલ ગ્રોથ રેટ છે કરન્ટલી 7% આપેલો છે, જે પોઝિટિવ છે, જે બહુ સારો બને. ઓકે, ઇટ ઇઝ મોર પોઝિટિવ. 7 to 8% ગ્રોથ રેટ હોય એ સારો બને. ઇકોનોમિકલ ગ્રોથની વાત ચાલે છે, જીડીપી ગ્રોથ. તો જીડીપી વાળો ટોપિક કઈ આપણા જે ઇકોનોમીના ટોપિક છે, ઇકોનોમીનો જે ટોપિક છે એની અંદર આવશે જીએસ પેપર 3માં. જીડીપી મોસ્ટ ટાઈમ્પી ટોપિક છે. જીડીપી કેલ્ક્યુલેશન, ટાઈપ ઓફ જીડીપી, ગ્રોથ રેટ શું હોય, કઈ રીતે નક્કી થાય, અને ગ્રોથ રેટથી બેનિફિટ શું છે. ઇકોનોમિકલ ગ્રોથ થશે તો ઇકોનોમિકલ ડેવલપમેન્ટ થશે. અને આપણે અત્યારે જેટલું પણ એક્ટિવિટી કરીએ છીએ એનાથી કેટલો ઇકોનોમિકલ ગ્રોથ થઈ શકે છે એ આપણા માટે મેન પોઝિટિવ વસ્તુ હોય છે. તો વધારે ડિટેલમાં નહીં જઈએ, ખાલી એટલું યાદ રાખજો, અનુમાનિત હોય છે. ઓકે, પ્રિડિક્શન હોય છે. ભારતનું જે રીતે કામ થતું હોય, મેન્યુફેક્ચરિંગ, બધા સર્વિસ સેક્ટર, મેન્યુફેક્ચરિંગ, પ્રાઇમરી સેક્ટર, ઓવરઓલ
એ ડેટા જોતું હોય. એશિયન ડેવલપમેન્ટ બેંકની પણ મોસ્ટ એમ્પી ટોપિક છે આઈઆર માટે, જીએસ પેપર 2 માટે. તો જે પણ વિદ્યાર્થીને એશિયન ડેવલપમેન્ટ બેંકની સ્થાપના કોણે કરી, એનું હેડક્વાર્ટર ક્યાં છે, એ પણ માહિતી ખબર હોય, એના મેમ્બર કેટલા છે, તો પણ તમે કમેન્ટ કરજો. તો વિદ્યાર્થી મિત્રો, આ છે 18 અને 17 જુલાઈ ધ હિન્દુ એનાલિસિસ. ને આ માહિતી અવશ્ય અન્ય વિદ્યાર્થી મિત્રો જે તૈયારી કરતા એની સાથે શેર કરજો. અને આનું નોટિફિકેશન તમને ટેલિગ્રામ ને વોટ્સઅપ ચેનલમાં મળતું હોય છે, તો તમે જોઈન ના કર્યું તો કરી લેજો. અને બીજી પણ ઘણી બધી ઇન્ફોર્મેશન જે આપણે યુટ્યુબ ઉપર અવેલેબલ કરાવશું, એ પણ નોટિફિકેશન તમને મળશે. તો આજના માટે એટલી જ ઇન્ફોર્મેશન છે. નવી ઇન્ફોર્મેશન સાથે હું ફરીથી તમારા સમક્ષ હાજર થઈશ. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, વંદે માતરમ.